આવી હતી। ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા સૈન્યની કામગીરીને બિરદાવી છે અને સરકાર દ્વારા એર સ્ટ્રાઇક કરીને 26 મૃતકોને ન્યાય આપવામાં આવ્યા જેને મુસ્લિમ સમાજે બિરદાવી છે। એકબીજાનું મોઢું મીઠું કરાવી ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું। દેશ વિરોધી તત્વો સામે ભારત સરકારે બતાવેલી દૃઢતાના પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલા ભારતીય વાયુસેનાનું વિશાળ અને સફળ ઓપરેશન સિંદૂરના પુરસ્કાર રૂપ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 27 નિર્દોષ ભારતીયોની હત્યા બાદ ભારતીય વાયુસેનાએ આતંકવાદી ઠેકાણા પર કરેલી એર સ્ટ્રાઇકને ભરૂચના મુસ્લિમ સમાજે વધાવી લીધી છે। વાયુસેનાએ આતંકવાદીઓના 9 બંકરો પર સફળ કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે। ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાનોએ સેનાની આ કામગીરીને બિરદાવી છે। આજ રોજ 7 મેના મધ્યરાત્રિએ હિન્દુસ્તાનની વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી। જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર 140 કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે। અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલીને ખરા અર્થમાં ન્યાય મળ્યો છે અને એમને ત્યાં શ્રદ્ધાંજલિ મળેલી છે। આજે ભારતના અને હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષનો જીવ ના જાય। જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેસ્ત નાબૂદ કરવામાં આવેલા છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે 26 ભારતીયોને કડા હાથમાં શ્રદ્ધાંજલિ મળેલી છે અને એમને ન્યાય મળેલો છે અને ભારતીય સેનાને ભારત સરકારને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઈદનો જવાબ પથ્થરથી આપ્યો ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હોય કોઈ પણ પડોશી દેશ હિન્દુસ્તાનની અમે આંખ ઉઠાને જોઈ નહીં શકે ને જો આવું કૃત્ય કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે। આજે જે ભારતીય સેનાએ આ નાપાક આતંકવાદીનો ખાત્મો કર્યો એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાનના તમામ મુસલમાનો આજે ભારતીય સેનાને અને સરકારને સેલ્યુટ કરે। જય હિન્દ જય ભારત હિન્દુસ્તાન જિંદાબાદ। મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથીએ જણાવ્યું કે સરકારે આતંકી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે ભારતીય સેનાનું શૌર્ય દરેક નાગરિક માટે ગર્વની વાત છે। સમાજના લોકોએ આ સફળતાની ઉજવણી કરી એકબીજાને મીઠાઈ વહેંચી હતી। આગળ વાત કરીએ તો